ઇન્ડિયન ઇકોનોમી માત્ર પીએસઆઈની અંદર આ વિષય છે દોસ્તો, એટલે તમારે જે છે પીએસઆઈના તૈયારી કરતા હોય તો જ આ લેક્ચરને જોવો. કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એમાં આ નહીં પૂછાય, ઓકે, કારણ કે સિલેબસમાં નથી. ચાલો, આપણે આજે જોવાના છીએ તમારા સિલેબસની અંદર આપવામાં આવેલો પહેલો ટોપિક, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇકોનોમિક પ્લાનિંગ, આર્થિક આયોજન. અને એ આર્થિક આયોજનનો જે ટોપિક છે એને જો હું તોડું ને તો એને હું 4 પેટા ટોપિકની અંદર વહેંચી શકું છું. પહેલો ટોપિક એની અંદર આપણે ભણીશું એ હશે આયોજનની કામગીરીનો ઉદ્ભવ, કે ભાઈ ભારતની અંદર જે આર્થિક આયોજન કરવામાં આવ્યું, આઝાદી પહેલાંની વાત છે, તો એ કઈ રીતે કરવામાં આવ્યું, આપણે એની વાત કરીશું. ત્યારબાદ આપણે જોઈશું પંચવર્ષીય યોજનાઓ. ત્યાર પછી આયોજન પંચ અને નીતિ આયોગ બંનેને આપણે કમ્પેરેટિવલી જોઈશું કે બંનેની અંદર શું તફાવત છે. અને હું તમને એકવાર ફરીથી ક્લિયરિફાય કરી દઉં કે ધીસ ઇઝ અ રિવિઝન લેક્ચર. હું તમને અહીંયા ફોર્સફુલી રિવિઝન કરાવીશ. આઈડિયા આવે છે? હું તમને આ બધા ટોપિકનું વ્યવસ્થિત રીતે તમને સમજાય એવી રીતે રિવિઝન કરાવીશ. ક્લિયર થાય છે? એટલે ચિંતા નહીં કરતા. અને આઈ હોપ તમે આગળ આ બધું ક્યાંક ને ક્યાંક થોડું ઘણું વાંચેલું હશે અને હું મારો પ્રયત્ન કરે તમને સમજાવવાનો. તો આપણે લેક્ચરની વધારે સમય ના બગાડતા શરૂઆત કરીએ દોસ્તો. સૌથી પહેલો ટોપિક તમારો આયોજનની કામગીરીનો ઉદ્ભવ એવો શબ્દ લખેલો છે. તો પહેલો મારો પ્રશ્ન તમારી સામે એવો છે કે ભાઈ આયોજન એટલે શું? મારે સિમ્પલ ભાષાની અંદર અભી સોલંકી કાલે જે છે મટીરિયલ ભાઈ જેટલા ટોપિકનું રેડી હશે એ બધું ટોપિક વાઇઝ અપલોડ થઈ જશે. ઓકે, જેટલા મટીરિયલનું જેટલું ટોપિકનું રેડી છે થઈ ગયું છે ઘણું બધું. ઓકે, એ ટોપિક વાઇઝ જેમ જેમ લેક્ચર ચાલતા જશે એમ અપલોડ થતું જશે. આજે લેક્ચર લેવાયો તો 12 થી 24 કલાકની અંદર અંદર એ બીજા દિવસે મેક્સ ટુ મેક્સ આપણે અપલોડ કરાવી દઈશું. 99%. બની શકે એક દિવસ લેટ પણ થાય. તમારે જે છે થોડીક વેઇટ પણ કરવી પડશે ભાઈ વીરપુરા સોલંકી. ઓકે, પણ આપણે 99% તમને મેં પ્રોમિસ કર્યું છે એ પ્રમાણે અપલોડ કરાવી દઈશ. મારો લેક્ચર આ પંચવર્ષીય યોજનાઓવાળો પતે છે કાલ સાંજ સુધીમાં આપણે પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ તમારું મટીરિયલ જે છે એ અપલોડ થઈ જાય. ક્લિયર થાય છે બકા? ચિંતા ના કરો, જે પ્રોમિસ કર્યું છે બધું તમને વ્યવસ્થિત ને સારી ક્વોલિટીમાં આપીશ. આપણી જોડે ઘણું રેડી છે, અપલોડ કરાવી દઈશું. જેમ જેમ લેક્ચર પૂરા થતા જશે આપણે અપલોડ કરાવતા જઈશું. ચાલો, ઓકે, હવે આપણે કન્ટેન્ટની શરૂઆત કરીએ. તમારી સામે પહેલું મેં લખ્યું છે કે આયોજનના કામગીરીનો ઉદ્ભવ તો ઠીક છે, પણ એમાં આયોજન એટલે શું? તમે મને કહી શકો આયોજનની મારે વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકો ભાઈ? હે ભાઈ, આયોજનની મારે વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકું ભાઈ? ઓકે, ચાલો. ભવિષ્યની એક ચોક્કસ રણનીતિ. સરસ. આયોજન એટલે શું? જો હું એક સરળ શબ્દોમાં તમને કહું, આયોજન એટલે કે પૂર્વ નિર્ધારિત, આયોજન એટલે પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકોને પાર પાડવા માટે નક્કી કરવામાં આવતી ભવિષ્યની રણનીતિ. નક્કી કરવામાં આવતી ભવિષ્યની રણનીતિ. આને આપણે કહીએ છીએ આયોજન, પ્લાનિંગ. ઓકે, ચાલો, સરસ રાહુલ. ઓકે, દિવ્યાંગ થઈ જશે બકા. ચાલો, આયોજન એટલે શું? પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંક. પહેલેથી નક્કી કરેલો હોય કે મારે આવું કંઈક કરવું છે, મારે પીએસઆઈ બનવું છે, કોન્સ્ટેબલ બનવું છે. પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંક, તમે જે એચિવમેન્ટ, તમારો ગોલ જે નક્કી કર્યો છે, તમારે જે અચીવ કરવો છે, ઓકે, એ ગોલને પાર પાડવા માટે તમે જે ભવિષ્યની રણનીતિ બનાવો કે હું આટલા વાગે દોડવા જઈશ, આટલા વાગે વાંચવા બેસીશ, આટલા વાગે નોટ્સ બનાવીશ, આટલા વાગે હું રિવિઝન કરીશ. તો આ જે રણનીતિ છે ભવિષ્યની એને શું કહેવામાં આવે છે? પ્લાનિંગ કહેવામાં આવે છે દોસ્તો. ઓકે, ચાલો,
હવે ભારતે બીજો પ્રશ્ન તમારી સામે છે કે ભાઈ ભારતે શરૂઆતમાં એના આયોજનનું જે મોડેલ છે ભારતની અંદર તમને ખબર હશે કે ભારતે પંચવર્ષીય યોજનાઓનું મોડેલ ભારતમાં લાગુ કરેલું. પંચવર્ષીય એટલે 5 વર્ષ માટેની એક યોજના સરકાર બનાવે અને 5 વર્ષ માટે લાગુ કરે અને એને ચેક કરે કે ભાઈ ભારતની અંદર આપણે કેટલું ગ્રોથ કર્યો. એ રીતે સરકાર ગ્રોથ રેટ નક્કી કરતી. ઓકે, તો કહેવાનો મતલબ છે કે આપણે આ આયોજનનું મોડેલ કયા દેશ પાસેથી સ્વીકાર્યું. ઓકે, આ મટીરિયલ પ્રિન્ટ કરી શકશો ભાઈ. મટીરિયલ તમને જે અહીંયાથી આપવામાં આવશે બેટા એ તમે પ્રિન્ટ કરી શકશો વ્યવસ્થિત રીતે, ચિંતા નહીં કરતા. ઓકે, ચાલો. તો ભારતે દોસ્તો જે આયોજનનું મોડેલ છે એ કયા દેશ પાસેથી સ્વીકાર્યું? તો યાદ રાખીશું, ભારતે જે આયોજનનું મોડેલ છે એ કયા દેશ પાસેથી સ્વીકાર્યું છે ભાઈ? તો કે ભાઈ સોવિયત સંઘ, સોવિયત રશિયા. ઓકે, એ વખતનું જે રશિયા હતું ત્યાંથી આપણે સ્વીકાર્યું છે. ભારતની અંદર 1951માં આપણે પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કરી આઝાદી પછી અને આ મોડલ આપણે રશિયાથી લાયા. વિશ્વની અંદર પ્રથમ દેશ હતો જેને આયોજનની શરૂઆત કરી, જેને આર્થિક આયોજનની શરૂઆત કરી, જેને આર્થિક આયોજનની શરૂઆત કરી અને આર્થિક આયોજનની શરૂઆત રશિયાએ 1928માં કરેલી. રશિયા એ વિશ્વનો સૌપ્રથમ દેશ હતો એ વખતે કે જેને 5 વર્ષનું પંચવર્ષીય પ્લાનિંગ 1928ની અંદર લાગુ કરેલું અને એ વખતના એના રાષ્ટ્રપતિ હતા જોસેફ સ્ટાલિન. શું નામ હતું ભાઈ? જોસેફ સ્ટાલિન. જોસેફ સ્ટાલિન દ્વારા વિશ્વમાં સૌપ્રથમ રશિયાની અંદર પંચવર્ષીય યોજનાઓનું પ્લાનિંગ જે છે દોસ્તો લાગુ કરવામાં આવ્યું. ચાલો બધા સરસ, રાહુલ, પ્રકાશ બધા ઓકે, ચાલો સરસ. તો દોસ્તો આ છે ભારતે આયોજનનું મોડેલ ક્યાંથી સ્વીકાર્યું એની આપણે ચર્ચા કરી. થોડાક આગળ વધીએ. હવે ભારતના આયોજનના ઉદ્ભવ વિશે આપણે શરૂઆત કરીએ, મેઇન કન્ટેન્ટ ઉપર આવીએ. દોસ્તો 1934થી ભારતની અંદર આયોજનના ઉદ્ભવની શરૂઆત થઈ એવું આપણે કહી શકીએ. ઓકે, 1934થી લઈને 1950 સુધી ભારતની અંદર અલગ અલગ અર્થશાસ્ત્રીઓ, અલગ અલગ વિશેષજ્ઞો, અલગ અલગ લોકો દ્વારા એ વખતની ગવર્મેન્ટને અલગ અલગ યોજનાઓના માધ્યમથી, અલગ અલગ સમિતિઓના માધ્યમથી અને અલગ અલગ રિપોર્ટના માધ્યમથી ભલામણો કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ભારતની અંદર આયોજન કયા પ્રકારનું હોવું જોઈએ, ભારતના આવનારા સમયની ઇકોનોમીની દશા અને દિશા કયા પ્રકારની હોવી જોઈએ. આ દરેક બાબતોનું જે સલાહ છે, ભલામણો છે, એ આ બધી યોજનાઓના માધ્યમથી જે કરવામાં આવી અને એ જ છે આયોજનનો ઉદ્ભવનો ઇતિહાસ. 1934માં એમ વિશ્વેશ્વરૈયા યોજના આવશે, ફરીથી 1934માં એક ફિક્કી યોજના આવશે, 1938માં કોંગ્રેસ યોજના આવશે, 1941ની અંદર યુદ્ધોત્તર પુનઃ નિર્માણ સમિતિ આપણે ભણીશું. ત્યાર પછી એક જન યોજના છે, બોમ્બે યોજના છે, ગાંધી યોજના છે, સર્વોદય યોજના છે. આ બધી જ યોજનાઓ જે છે આપણે ભણવાની છે. ક્લિયર થાય છે? આ જે યોજનાઓ છે, આ યોજનાઓ અને આ સમિતિઓ છે એ જ છે ભારતના આયોજનના ઉદ્ભવનો ઇતિહાસ. ક્લિયર થાય છે? ચાલો ઓકે દોસ્તો, સૌથી પહેલી યોજના છે એ છે 1934ની અંદર વિશ્વેશ્વરૈયા યોજના. વિશ્વેશ્વરૈયા તમે જાણતા હશો એમનું નામ, જેમને એમ વિશ્વેશ્વરૈયા, મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયા તરીકે આપણે ઓળખીએ છીએ. મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયા એ ભારતના એક જાણીતા સિવિલ એન્જિનિયર હતા, જેમના જન્મ દિવસે 15 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આપણે રાષ્ટ્રીય એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે, ભારત ઉજવે છે. ક્લિયર થાય છે? એમને ભારતની અંદર જે ફ્લડ કંટ્રોલ માટેની જે ટેકનોલોજી છે, આ સિવાય ઇરિગેશનમાં, સિંચાઈ માટે ડેમ બનાવવામાં ખૂબ મોટું રોલ જે છે પ્રદાન કર્યો છે. તો ભારતમાં એમને સૌ પ્રથમ કયા પ્રકારનું આયોજન હોવું જોઈએ, ભારતની અર્થવ્યવસ્થામાં કયા પ્રકારનું આયોજન હોવું જોઈએ, ભારતની અર્થવ્યવસ્થા કઈ રીતે વિકાસ પામવી જોઈએ, આ દરેક બાબતોની ભલામણ કરતું એક બ્લુ પ્રિન્ટ, એક પુસ્તક બહાર પાડે છે અને પુસ્તક 1934માં બહાર પાડે છે જેનું નામ છે પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. તમને જોડકા સ્વરૂપે આનું પૂછાય કે પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા જે છે પુસ્તક કોનું છે? તો પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા પુસ્તક એ વિશ્વેશ્વરૈયા, એમ વિશ્વેશ્વરૈયા દ્વારા જે છે બહાર પાડવામાં આવે છે, જેને ભારતના આયોજનની પ્રથમ બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે, ભારતના આયોજનનો પ્રથમ ડ્રાફ્ટ કહેવામાં આવે છે.
અને એટલા જ માટે એમ વિશ્વેશ્વરૈયાને ભારતના આયોજનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફાધર ઓફ ઇકોનોમિક પ્લાનિંગ, ભારતના આર્થિક આયોજનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખીશું. આ યોજના દોસ્તો 10 વર્ષની હતી. આ યોજના કેટલા વર્ષની હતી? 10 વર્ષની. એમ વિશ્વેશ્વરૈયા દ્વારા તત્કાલીન સરકારને આ યોજનાના માધ્યમથી જણાવવામાં આવેલું કે આવનારા 10 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા કયા પ્રકારે આપણે વિકાસ કરી શકીએ. ઓકે, કયા પ્રકારે આપણે વિકાસ કરી શકીએ. ચાલો, હવે આ યોજનાના દોસ્તો ઉદ્દેશ્ય શું હતા? આ યોજનાના ઉદ્દેશ્ય શું હતા દોસ્તો? તો આ યોજનાના ઉદ્દેશ્ય શું હતા? ખબર પડે છે ભાઈ તમને? ક્લિયર થાય છે? કોમેન્ટ કરજો મિત્રો. હું અહીંયા એકલો તો ભાષણબાજી નથી કરતો ને. તમને ખબર પડે છે ને ભાઈ? સરસ સરસ જ્યોતિ, વિધિ, સરસ સરસ. લો, ડન ડન, ગુડ. ચાલો દોસ્તો, એમ વિશ્વેશ્વરૈયા યોજનાના ઉદ્દેશ્યો કયા હતા ભાઈ? ઓકે, તો પહેલો ઉદ્દેશ્ય દોસ્તો હતો એ હતો કે ભારત દેશની જે એ વખતની રાષ્ટ્રીય આવક હતી, આખા દેશની જે આવક હતી, ઓકે, ભારતની રાષ્ટ્રીય આવકને બમણી કરવી, એવી એક ભલામણ કરી. ભારતની રાષ્ટ્રીય આવકને બમણી કરવી. પહેલી ભલામણ કઈ કરી ભાઈ? ભારતની રાષ્ટ્રીય આવકને બમણી કરવી. એક મિનિટ હો દોસ્તો, એસી કરી દઉં. તમને ઠંડી લાગતી છે ઘેર બેઠા, મને મારું બેટું ગરમી લાગે છે. ઓકે, કારણ કે એક રૂમમાં પેક થઈ ગયો છું. ભારતીય રાષ્ટ્રીય આવક જે છે એને બમણી કરવી. બીજી એમને શું ભલામણ કરી? યસ, ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી. બીજી એમને શું ભલામણ કરી આ યોજનાના માધ્યમથી? તો કે ભાઈ ઔદ્યોગિક ઉત્પાદન, ઉદ્યોગોનું જે ઉત્પાદન થઈ રહ્યું છે વસ્તુઓનું, ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી. ઔદ્યોગિક ઉત્પાદનમાં દોસ્તો વૃદ્ધિ કરવી. અને ત્રીજું એમને શું કીધું? તો કે ભાઈ નાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો બંનેનું સમાન પ્રમાણે વિકાસ કરવો. ઓકે, નાના અને મોટા બંને ઉદ્યોગોનો સમાન સ્વરૂપે વિકાસ કરવો. સમાન રૂપે વિકાસ કરવો. સમાન રૂપે વિકાસ કરવો. આ યોજનાની અંદર કંઈક આ પ્રકારે જે છે જોગવાઈ કરવામાં આવેલી હતી દોસ્તો. ઓકે, તો એમ વિશ્વેશ્વરૈયા પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા, ભારતની એવું પુસ્તક જેને આયોજનના ઇતિહાસની પહેલી ઈંટ નાખી. એટલા જ માટે એમ વિશ્વેશ્વરૈયાને ભારતના આયોજનના પિતા કહેવામાં આવે છે. એમને 3 બાબતો ખાસ યાદ રાખીશું. એક, ભારતની રાષ્ટ્રીય આવકને બમણી કરવાની જે છે જોગવાઈ કરી. બીજી, ભારતના અંદર જે ઉદ્યોગો છે એમાં ઉત્પાદનમાં વૃદ્ધિ થવી જોઈએ અને નાના મોટા 2 ઉદ્યોગો ઇક્વલી ડેવલપ થાય એ પ્રકારની જે છે જોગવાઈ કરી. ઓકે, થોડુંક જીકે જોઈ લઈએ. 15 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ઇજનેર દિવસ ઉજવવામાં આવે છે અને બીજું 1955માં એમને ભારત રત્ન મળ્યો હતો. એમ વિશ્વેશ્વરૈયા સાહેબને શું મળ્યું હતું? ભારત રત્ન મળ્યો હતો. ચાલો ભાઈ, આ પહેલો ટોપિક તમારો, પહેલી યોજના કમ્પ્લીટ થઈ. બોલો, ક્લિયર છે અહીંયા સુધી દોસ્તો? ઓકે, ચાલો, પહેલી યોજના તમારી જે છે અહીંયા આગળ પૂરી થાય છે. હવે આપણે બીજી યોજના તરફ વળીએ છીએ. સેકન્ડ, બીજી યોજના. ચાલો, બીજી યોજના. બીજી યોજના જે છે એ ફિક્કી યોજના છે. ફિક્કી પહેલા તો આ યોજના છે ફિક્કી યોજના, એ સાઈડમાં, આમ સાઈડમાં મૂકી દઉં છું, આ બાજુ મૂકી દઉં છું સાઈડમાં. સૌથી પહેલા તમને તો આ ફિક્કી શું છે ને એ સમજો, પછી યોજના ઉપર જઈએ છીએ. યોજનામાં કંઈ છે ને એટલું બધું કાઢી લેવાનું, પણ આ ફિક્કી શું છે એકવાર સમજી લો. જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી બી તમને કામ આવી જશે. ઓકે, ફિક્કીનો મતલબ થાય છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. દોસ્તો, આપણે થોડું ઘણું પીપીટી ને થોડું ઘણું બોર્ડ વર્ક એ રીતે જ ભણતા જઈશું, નહીં તો પાછું આખો સિલેબસ મતલબ રિવિઝન અઘરું પડી જશે. ઓકે, તો આપણે આ રીતે થોડીક પીપીટી થોડુંક બોર્ડ વર્ક એ રીતે ભણીશું. ઓકે, સૌથી પહેલા પ્રશ્ન મેં લખ્યો છે કે ભાઈ આ ફિક્કી છે શું? તો ઇન્ડસ્ટ્રીઝ.
ઉદ્યોગો એટલે કે ઉદ્યોગપતિઓનું અગ્રણી સંગઠન છે. ફિક્કી શું છે? ઉદ્યોગપતિઓનું અગ્રણી સંગઠન છે. બીજું, એની સ્થાપના ક્યારે થઈ? 1927માં. આ સંગઠનની સ્થાપના 1927માં થઈ. પાછો એક પ્રશ્ન તમને અહીંયા લખું, એની સ્થાપના કરી કોણે? તો બે વ્યક્તિઓએ કરી. એકનું નામ છે પુરુષોત્તમદાસ ઠાકુરદાસ અને જીડી બિરલા. આ બંને દ્વારા 1927માં મહાત્મા ગાંધીની ભલામણથી અથવા ગાંધીજીની ભલામણથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, જીડી બિરલા અને પુરુષોત્તમદાસ ઠાકુરદાસ દ્વારા ગાંધીજીની ભલામણથી આ સંસ્થાની જે છે સ્થાપના થઈ હતી. ચાલો, આ તો મેં તમને શું જણાવ્યું ભાઈ? ફિક્કી શું છે એની વાત કરી મેં. હવે છે ફિક્કી યોજના. ફિક્કી યોજનાના અધ્યક્ષ 1934માં હતા એનઆર સરકાર. આ યોજનાની અંદર બીજું કંઈ જ નથી. એ વખતના ફિક્કી યોજનાના અધ્યક્ષ છે એનઆર સરકાર હતા. એ વખતની સરકારને એવું કહે છે કે ભાઈ ભારતમાં આર્થિક આયોજન કરી શકે એના માટે એક અલગથી સંસ્થાની જરૂર છે, એક યોજના આયોગની જરૂર છે, એક આયોજન પંચની જરૂર છે. ઓકે, તો એનઆર સરકાર જે છે એમને શું કીધું? તો કે ભાઈ બ્રિટિશ ગવર્મેન્ટને એવું કીધું કે ભારતમાં આર્થિક આયોજન કરી શકે, એવી એક અલગ સંસ્થા જેનું નામ આપણે લખીએ આયોજન પંચ, એવી એક અલગ સંસ્થા આયોજન પંચની માગણી કરી. ઓકે, તો આ યોજનાની અંદર શું છે કે ભાઈ એ વખતના જે અધ્યક્ષ હતા એમને શું કર્યું? માગણી કરી. શેની? તો કે ભાઈ ભારતમાં એક આયોજન પંચ હોવો જોઈએ જેનું કામ છે ભારતમાં આયોજન કરવાનું. ને આ ક્યારે બની આ ઘટના? 1934માં. આ અધ્યક્ષ દ્વારા બ્રિટિશ ગવર્મેન્ટને કહેવામાં આવ્યું કે ભારતમાં આયોજન કરી શકે એવી એક સંસ્થાની સ્થાપના કરો અથવા કરવી જોઈએ, જેનું કામ શું હોય? ખાલી આયોજન કરવાનું. તો બે યોજનાઓ આપણે પૂરી કરી. ક્લિયર થાય છે? ચાલો, ફિક્કી યોજના ખબર પડી. તો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ તમારી સામે છે ત્રીજી યોજના. ત્રીજી યોજના છે 1938ની અંદર આવી છે, જેનું નામ છે કોંગ્રેસ યોજના. જેનું નામ શું છે? કોંગ્રેસ યોજના. દોસ્તો, કોંગ્રેસ યોજનાની જો આપણને વાત કરું તો તમને ખબર હશે કે 1938માં સુરતના હરિપુરા ખાતે 52મું અધિવેશન ભરાયું હતું કોંગ્રેસનું. કોંગ્રેસની જ્યારે સ્થાપના થઈ ત્યારથી લઈને સ્થાપનાથી દર જે છે વર્ષે કે થોડાક સમયના અંતરે એ લોકો મિટિંગનું આયોજન કરતા, જેને અધિવેશન કહીએ છીએ આપણે. અને સુરતનું 52મા નંબરનું જે અધિવેશન હતું, 52મા નંબરનું અધિવેશન એ સુરતના હરિપુરા ખાતે યોજાયું. અને આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ. ઓકે, આ 52મા અધિવેશનમાં ઘણા બધા લોકો કોંગ્રેસના જે સભ્યો હોય છે એ આવે છે, આ રીતે બેસે છે સામે અને નક્કી કરે છે કે ભાઈ આપણે ભારતમાં આર્થિક આયોજન માટે શું કરવું જોઈએ, ભારતનું અર્થતંત્ર કેવું હોવું જોઈએ. તો એમાંથી સહમતિ મળે છે અને બધા નક્કી કરે છે કે ભાઈ આપણે એક કામ કરીએ, આપણે એક સમિતિનું નિર્માણ કરીએ અને આ સમિતિ એક રિપોર્ટ આપશે સરકારને કે ભારતની અર્થવ્યવસ્થા કયા પ્રકારની હોવી જોઈએ, ભારતની અર્થવ્યવસ્થા ભવિષ્યમાં કયા પ્રકારની હોવી જોઈએ. એના માટે ફાઇનલી આ કોંગ્રેસની જે મિટિંગ થઈ હતી 52મું અધિવેશન,
જેની અધ્યક્ષતા સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલી, અને એ મિટિંગની અંદર એક સમિતિનું ગઠન કરવામાં આવે છે, અને આ સમિતિ જે રિપોર્ટ આપે છે એ જ છે આ યોજના, જે કોંગ્રેસ યોજના જેને કહીએ છીએ આપણે. ક્લિયર છે? આઈડિયા આવે છે? તો એક સમિતિ બનાવવાનું અહીંયા નક્કી કરવામાં આવે છે, અને આ સમિતિનું નામ આપણે યાદ રાખીશું, રાષ્ટ્રીય આયોજન સમિતિ. આ સમિતિનો ઉદ્ભવ ક્યારે થાય છે? કોંગ્રેસના અધિવેશન દરમિયાન મળેલી મિટિંગમાં કે એક આપણે સમિતિ બનાવીએ. હવે આ સમિતિને શું બનાવવાનું? સમિતિની અંદર 15 સભ્યો હતા ટોટલ. આ 15 સભ્યોનું કામ શું છે? તો કે ભાઈ એનાલિસિસ કરવાનું કે ભારતની અંદર કયા પ્રકારની અર્થવ્યવસ્થા હોવી જોઈએ. પણ બને છે એવું કે આ સમિતિ 1938માં બને છે, અને ત્યારબાદ તરત જ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જાય છે, બીજા નંબરનું. ત્યારબાદ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જાય છે. વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે, ભારતમાં પણ ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ જાય છે, હિન્દ છોડો આંદોલન થોડાક વર્ષો પછી થાય છે, અને આ 15 સભ્યો જે આ સમિતિના હતા એમાંથી મોટા ભાગના સભ્યો જેલમાં જાય છે ક્રાંતિકારી આંદોલન દરમિયાન, ચળવળો દરમિયાન. એટલે આ યોજના, આ જે સમિતિ બનાવવામાં આવેલી ને, એ એટલું બધું પરફોર્મ નથી કરી શકતી. ફાઇનલી 1947માં ભારત દેશ સ્વતંત્ર બને છે. થોડાક વર્ષો બાદ આ સમિતિના સભ્યો ભેગા થઈ અને 1949ની અંદર એક રિપોર્ટ આપે છે. તો આ જે સમિતિ 1938માં બનેલી, એને રિપોર્ટ આપ્યો 1949માં. એનો રિપોર્ટ ક્યારે આપ્યો? 1949માં જે છે એને રિપોર્ટ આપેલો. ક્લિયર થાય છે? તો આ હતી કોંગ્રેસ યોજના, જે આ સમિતિ બનાવી છે, સમિતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો, એ જ યોજના છે. આમાં કંઈ બીજું જાજુ ઊંડાણમાં જવાની જરૂર નથી. બોલો, ખબર પડી? હવે અહીંયા પ્રશ્ન પૂછાય કે એનપીસી, એનપીસી એટલે આજ રાષ્ટ્રીય આયોજન સમિતિ, નેશનલ પ્લાનિંગ કમિટી. એનપીસીનો મતલબ શું થાય ઇંગ્લિશમાં? નેશનલ પ્લાનિંગ કમિટી. નેશનલ પ્લાનિંગ કમિટી. પ્રશ્ન પૂછાય ભાઈ એનપીસીની સ્થાપના કોને કરી? તો ઓબ્વિયસલી એનપીસીની સ્થાપના, રાષ્ટ્રીય આયોજન સમિતિ, નેશનલ પ્લાનિંગ કમિટી, જેને આપણે જે કહીએ છીએ, આની સ્થાપના કોને કરી? તો કે ભાઈ કોંગ્રેસના અધિવેશનમાં સ્થાપના થઈ, તો અધિવેશનનો અધ્યક્ષ હોય એ એની સ્થાપના કરે. તો અધિવેશનનો અધ્યક્ષ કોણ હતો? કોણ હતા? રિયલી સોરી, કોણ હતા? માનનીય સુભાષચંદ્ર બોઝ. માનનીય સુભાષચંદ્ર બોઝ. તો એની સ્થાપના કોને કરી? સુભાષચંદ્ર બોઝ દ્વારા. ઓકે, સુભાષચંદ્ર બોઝ દ્વારા. બીજો પ્રશ્ન, હવે આ જે સમિતિ બની એના અધ્યક્ષ કોણ હતા? આ 15 સભ્યોમાંથી આ રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા? 3 સ્ટાર ક્વેશ્ચન આપું છું. 3 સ્ટાર ક્વેશ્ચન. અને હું જેને 3 સ્ટાર આપું ને, એ પૂછાવાની સંભાવના હોય ને તો જ આપું છું. પાસ્ટ પરીક્ષાઓની અંદર છોકરાઓને પૂછી લેવાની છૂટ છે. જ્યાં જ્યાં 3 સ્ટાર આપે છે ને, પ્રશ્ન સીધા ધબ લઈને તમને પેપરમાં જોવા મળશે દોસ્તો. ક્લિયર થાય છે? ઓકે. તો આજે નેશનલ પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. અને એમાં સદસ્ય કેટલા હતા? 15. ઓકે. આમ તો બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, છતાં પણ તમને એક બે વસ્તુ કહી દઉં કે ભાઈ 52મું અધિવેશન કોંગ્રેસનું જ્યારે યોજાયું સુરતના હરિપુરા ખાતે, ત્યારે એક સમિતિ બનાવવામાં આવી, મુખ્ય સમિતિ. અને મુખ્ય સમિતિનું નામ હતું નેશનલ પ્લાનિંગ કમિટી. આ સિવાય બીજી કેટલી પેટા સમિતિઓ બની હતી? તો 29 જેટલી પેટા સમિતિઓ બની હતી. કેટલી? 29 જેટલી પેટા સમિતિઓ, નાની નાની બીજી સમિતિઓ પણ બનાવવામાં આવી હતી. અને આ પેટા સમિતિઓમાં 335 સભ્યો હતા. અને આ સમિતિના 15 એમ ટોટલ જોવા જઈએ ને તો 350 જેટલા સભ્યો હતા. તો મુખ્ય સમિતિના સભ્યો કેટલા હતા? 15 સભ્યો, યાદ રાખીશું. ચાલો બોલો, અહીંયા સુધી દોસ્તો ક્લિયર થયું તમારું? ઓકે, અહીંયા સુધી ક્લિયર થાય છે. પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. ચાલો બોલો ભાઈ મિત્રો. ચાલો ઓકે, રાહુલ, સ્મિત, બધાને કોમેન્ટ કરવાની. ભાઈ આપણે 2 વે કોમ્યુનિકેશન કરવાનું છે, બાકી લાઈવ જોડાવાનો, રેકોર્ડેડ જોવાનો પેલો શું? 2 વે કોમ્યુનિકેશન કરો. રેકોર્ડેડ તો જોવાનું જ છે, તમારે રિવિઝન કરવું હશે બીજી વાર જોઈ લેજો, પણ લાઈવ જોડાયા જ છો આજે ટાઈમ કાઢીને, તો આપણે ડિસ્કસ કરીએ થોડું. ક્લિયર થાય છે? અહીંયા આપણે ડિબેટ કરતા હોય ને એ રીતે લેક્ચર લેવાનો. ઓકે,
ચાલો, સરસ, ગુડ. દિવ્યરાજ, કિરણ, જ્યોતિ, ધવલ, પ્રવીણ, હિતેશ, સ્મિત, વિધિ, થેન્ક યુ સો મચ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દોસ્તો, આપણે એક જોઈ એમ વિશ્વેશ્વરૈયા યોજના, બીજી જોઈ ફિક્કી યોજના, ત્રીજી જોઈ કોંગ્રેસ યોજના. તમારી સામે ચોથી યોજના મૂકી છે જેનું નામ છે યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ. યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ, એમ.એન. રોય જેના અધ્યક્ષ હતા. તમને અધ્યક્ષનો પ્રશ્ન પૂછાઈ શકે ભાઈ, હું જે ભણાઈ રહ્યો છું એમાં કઈ સમિતિના કોણ અધ્યક્ષ હતા એવો પ્રશ્ન તમને પૂછાઈ શકે, અથવા તો જોડકા સ્વરૂપે પૂછાય. એક બાજુ લખેલું હોય યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ, આ બાજુ એમ.એન. રોય લખેલા હોય, એક બાજુ નેશનલ પ્લાનિંગ કમિટી લખેલી હોય, હે ને, આ બાજુ લખેલા હોય જવાહરલાલ નહેરુ. તો જે છે આ પૂછાઈ શકે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. હવે યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ ના અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ એમ.એન. રોય હતા. કોણ હતા? એમ.એન. રોય. એમ.એન. રોય એક માર્ક્સવાદી સમાજવાદી નેતા છે. એમ.એન. રોયની જો વાત કરું દોસ્તો, એમનું પૂરું નામ છે માનવેન્દ્રનાથ રોય. અને એમની જો વાત કરું તો એમને મેક્સિકન કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એમ બે પાર્ટીઓની સ્થાપના કરી છે. મેક્સિકન કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એમ બે પાર્ટીઓની સ્થાપના કરી છે. બીજી વસ્તુ યાદ રાખજો, યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિના અધ્યક્ષ પણ એમ.એન. રોય હતા. અને આ યુદ્ધોત્તર શબ્દ જેવો છે, યુદ્ધ વત્તા ઉત્તર, એટલે યુદ્ધ પૂરું થયા બાદ, યુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, 1941નો સમય છે, તમે જો બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય ત્યારબાદ ભારતના અર્થતંત્રની પરિસ્થિતિ કયા પ્રકારની હોવી જોઈએ, ભારતના અર્થતંત્રને કઈ રીતે પાટા પર લાવવું જોઈએ, આ દરેક બાબતની ભલામણ કરવા માટે આ સમિતિનું નિર્માણ કર્યું હતું, જેનું નામ છે એમ.એન. રોય. ક્લિયર છે? સમિતિનું નામ છે યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ. ક્લિયર થાય છે? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ 1941ની અંદર ફરી એક બીજી સમિતિની રચના થાય છે જેમનું નામ છે અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ. અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ એટલે કે આ સમિતિની અંદર અર્થશાસ્ત્રીઓની સમિતિ છે. આમાં અર્થશાસ્ત્રી, ઇકોનોમિસ્ટ બેઠેલા છે. અને આ કોને પરામર્શ કરે છે, કોને સલાહ આપવાની વાત કરે છે? તો કે ભાઈ 1941ની અંદર જ જે યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ એમ.એન. રોય દ્વારા બનાવવામાં આવેલી, એને સલાહ સૂચન કરવા, એને ભલામણ કરવા અને એને સહાય કરવા માટે આ સમિતિની જે છે ગઠન થયું હતું. અને એના અધ્યક્ષનું નામ યાદ રાખીશું, રામાસ્વામી મુદલિયાર. ઓકે, તો આ સમિતિની વાત કરીશું તો આ સમિતિનું કાર્ય શું છે, આ સમિતિ છે શું? તો કે ભાઈ આ સમિતિ એમ.એન. રોય દ્વારા ગઠિત યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિને સહાયક બનવા અથવા સહાયક બનશે. આ સમિતિ શું છે? તો એમ.એન. રોય દ્વારા બનાવવામાં આવેલી જે સમિતિ છે એને સહાયક બનશે, એને ભલામણ કરશે, અર્થશાસ્ત્ર સંબંધિત જે છે ભલામણો કરશે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ઓકે, બંધારણની માંગ ને બધું અહીંયા નહીં આવે ભાઈ. ઓકે, અહીંયા ઇકોનોમિક્સના પર્સપેક્ટિવથી આપણે ભણી રહ્યા છે જે ભણી રહ્યા છે. ક્લિયર છે? આમાં એ નહીં આવે. ચાલો, તો 1941માં એમ.એન. રોયે કરેલી, એમ.એન. રોયે એ માંગ કરેલી, પણ એ અહીંયા નહીં આવે. આપણે એ નથી ભણવાનું, આપણે ઇકોનોમિસ્ટના પર્સપેક્ટિવથી ભણી રહ્યા છે. એમના દ્વારા આપવામાં આવેલી યોજના. અગાઉ એમના દ્વારા એક બીજી પણ યોજના આપવામાં આવે છે, પીપલ્સ પ્લાન, જન યોજના, ભણીશું હમણાં આપણે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ચાલો, ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો,
આગળ છે 1944ની અંદર એક યોજના આવે છે જેનું નામ છે બોમ્બે પ્લાન. એસટીઆઈમાં આમાંથી પ્રશ્ન હતો. ઓકે, મુંબઈ યોજના કરીને પ્રશ્ન હતો. જો કે એ વખતે મુંબઈ જેવું કંઈ નહીં, બોમ્બે તરીકે ઓળખતા હતા આપણે, બોમ્બે પ્રાંત હતો એ. ઓકે, આ યોજનાને ટાટા બિરલા યોજના પણ કહેવામાં આવે છે, કારણ કે આ યોજના જે હતી ને એના અધ્યક્ષ હતા JRD ટાટા. આ યોજનાના અધ્યક્ષ હતા JRD ટાટા અને દામોદરદાસ બિરલા જે હતા એ આ યોજનાના ઉપાધ્યક્ષ હતા. અને અર્દેશર દલાલ અહીંયા તમને જે દેખાય છે આ યોજનાના મુખ્ય સૂત્રધાર અથવા તો મુખ્ય ડિઝાઇનર જે હતા એ હતા. બોમ્બે પ્લાન છે શું? બોમ્બે પ્લાન એટલે મુંબઈના 8 મોટા ઉદ્યોગપતિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક એવી યોજના જેનું બજેટ 10,000 કરોડનું હતું. ઓકે, આ યોજનાનું જે બજેટ હતું ને 10,000 કરોડનું હતું ભાઈ. કેટલા? 10,000 કરોડ. એ વખતના 10,000 કરોડ એટલે વિચાર કરો કે વખતના 1944ના. ઓકે, આપણે તો કદાચ બીજા કોઈ જન્મમાં હશું, બીજા કોઈ અવતારમાં જીવી રહ્યા છું, એ વખતની વાત છે. ક્લિયર થાય છે? તો આ યોજનાનું બજેટ હતું 10,000 કરોડનું અને 8 મોટા ઉદ્યોગપતિઓ દ્વારા એ વખતની બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આ યોજના જે છે મૂકવામાં આવી. અને 8 ઉદ્યોગપતિઓના નામ યાદ રાખીશું આપણે. પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, JRD ટાટા, દામોદરદાસ બિરલા, લાલા શ્રીરામ, AD શ્રોફ, અર્દેશર દલાલ, કસ્તુરભાઈ લાલભાઈ અને જ્હોન મથાઈ. 8 જણાના નામ યાદ રાખજો. તમને પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બોમ્બે પ્લાનના નિર્માતાઓમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી. એમાં તમને ઓપ્શનમાં આપેલા હોય 4-5 જેવા, તો 8ના નામ યાદ રાખજો, કોખી મારજો, પૂછાઈ શકે. ઓકે, ચાલો હવે આ બોમ્બે પ્લાનની અંદર કઈ કઈ બાબતો પર ભાર આપવામાં આવ્યો છે એની આપણે વાત કરીએ. તો પહેલો મુદ્દો બોમ્બે પ્લાનમાં એમને એવો કીધો કે 15 વર્ષની અંદર, હવે જો આ યોજના 15 વર્ષની હતી એ પણ યાદ રાખીશું. 10,000 કરોડનું બજેટ ને 15 વર્ષની હતી. તો પહેલી ભલામણ શું કરી એ વખતની સરકારને કે ભાઈ 15 વર્ષની અંદર જે માથાદીઠ આવક છે લોકોની એ વખતે 65 રૂપિયા હતી. એ વર્ષની આખા વર્ષની માથાદીઠ આવક 65 રૂપિયા હતી એ વખતે 1944માં. વિચાર કરો 65 રૂપિયા એ વખતના કેટલા મૂલ્યવાન હશે. આખા વર્ષની લોકોની આવક હતી માથાદીઠ આવક. તો આ સમિતિએ સરકારને શું કીધું કે માથાદીઠ આવક છે ને એ બમણી કરવી 15 વર્ષની અંદર. 65 રૂપિયા આવક છે 1944માં, એ 15 વર્ષ બાદ 130 કરવી. તો માથાદીઠ આવકની વાત કરી. બીજી એમને વાત કરી કે આપણા આખા ભારત દેશની જે રાષ્ટ્રીય આવક થઈ રહી છે એ 3 ગણી કરવી. 2 ભલામણો કરી પહેલા સેન્ટેન્સમાં. બીજું શું કીધું એમને? તો કે ભાઈ ઉપભોક્તાઓને અનિવાર્ય વસ્તુઓ, ઉપભોક્તા એટલે આપણે બધા ગ્રાહકો, આપણા માટેના અનિવાર્ય વસ્તુઓ કઈ છે? મીઠું, ખાંડ, કપડાં, આ બધા આપણા માટે જરૂરી છે. તો એવા ઉદ્યોગોનો વિકાસ કરવો, એવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવી. બીજું આ યોજના અંતર્ગત શું કહેવામાં આવ્યું છે? તો કે ભાઈ કૃષિની જગ્યાએ ઔદ્યોગિકરણ ઉપર ભાર મૂકવાની ભલામણ કરી. ઓબ્વિયસલી યોજના બનાવનાર વ્યક્તિ એ પોતે ઉદ્યોગપતિ છે. યોજના બનાવનાર વ્યક્તિ પોતે ઉદ્યોગપતિ છે તો એ શું કરવા એગ્રીકલ્ચરને પ્રોત્સાહન આપશે? એટલા જ માટે આ યોજનામાં શું કીધું છે? એગ્રીકલ્ચરની જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પર, ઔદ્યોગિકરણ ઉપર ભાર મૂકવાની વાત કરી. ઉદ્યોગોની સ્થાપના કરો મેક્સિમમ. ઓકે, અને એમાં પણ MSME ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી. ઉદ્યોગો 2 પ્રકારના હોય, એક ભારે ઉદ્યોગો હોય અને બીજા નાના ઉદ્યોગો હોય. તો એમને પ્રોત્સાહન આપવાની વાત કરી નાના ઉદ્યોગોને. ત્યાર પછી ચોથો મુદ્દો આ યોજનામાં શું કહેવામાં આવ્યો છે? તો કે ભાઈ સરકારી અર્થવ્યવસ્થામાં પોતાનો મહત્તમ રોલ નિભાવવો જોઈએ. એમને એવું કીધું કે ભાઈ શિક્ષણ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, ઓકે, શિક્ષણ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, હેલ્થ ક્ષેત્ર, દરેક ક્ષેત્રની અંદર સરકારનો મહત્તમ હસ્તક્ષેપ હોવો જોઈએ. આવું એમને કીધું. સરકારે પોતાનો રોલ અર્થવ્યવસ્થામાં મહત્તમ પ્લે કરવો જોઈએ દરેક ક્ષેત્રની અંદર. અને એમને એવી ભલામણ કરી કે સરકારે એક સેન્ટ્રલ પ્લાનિંગ ઓથોરિટી, કેન્દ્રીય આયોજન
સત્તાધિકારી આવી એક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ જેનું કામ ભારતમાં આયોજન કરવાનું હોય. ક્લિયર થાય છે? તો આ 4 મુખ્ય ભલામણો બોમ્બે પ્લાનના માધ્યમથી એ વખતની સરકારને કરવામાં આવેલી. બોલો દોસ્તો, અહીંયા સુધી ક્લિયર છે? ઇઝ ઇટ ક્લિયર? પ્લીઝ કોમેન્ટ કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો ચાલો બોલો. રાહુલ, હિરેન, હેનિલ, મયુર, પૂજા, જાની, પ્રવીણ, જ્યોતિ, ધવલ, બોલો બકા. અહીંયા સુધી ક્લિયર છે? 100%. ચાલો, ઓકે, ડન ડન ડન. ચાલો, સરસ સરસ. જો હું વિષય ભણાવું છું અર્થશાસ્ત્ર, બીજું મને ખોટા ફાંકા મારતા આવડતા નથી. હું બહુ સીધો માણસ છું, સિમ્પલ માણસ છું. એટલે મારા લેક્ચરમાં એવું બની શકે કે તમને થોડુંક બોર થવાય, તો થોડુંક પાણી પીને આંખો ધોઈ દેજો, કારણ કે વિષય ઇકોનોમિક્સ છે. હું હિસ્ટ્રી નથી ભણાવતો તો કોમેડી કરી શકું, કે કલ્ચર નથી ભણાવતો ક્યાંક જઈને તમને એન્ટરટેઇન કરી શકું. આ વિષય ટેકનિકલ છે, પણ છતાં પણ હું પ્રયત્ન કરી રહ્યો છું કે તમને ફ્રૂટફુલ રીતે, ઇન્ટરેસ્ટિંગ, મતલબ રસપ્રદ રીતે તમને પ્રોવાઈડ કરી શકું આ કન્ટેન્ટને. ઓકે, બાકી મને કેવું છે કે એન્ટરટેનમેન્ટ, મનોરંજન કરતાં નથી આવડતું. ઓકે, ક્લિયર થાય છે? મને ભણાવતા બહુ સારી રીતે આવે છે. હું કોઈ પણ ટોપિકને તમારા મગજમાં સારી રીતે શીરાની જેમ પીરસી દઉં, એ મારી ગેરંટી છે. ઓકે ઓકે, ચાલો આગળ વધીએ દોસ્તો. નેક્સ્ટ 2 યોજનાઓ આપણે ભણીએ છીએ. એક છે 1944માં આવેલી ગાંધીવાદી યોજના. ગાંધીવાદી યોજનાના અધ્યક્ષનું નામ યાદ રાખીશું, શ્રીમન નારાયણ અગ્રવાલ. શ્રીમન નારાયણ અગ્રવાલ. અહીંયા લખ્યું છે શ્રીમન નારાયણ અગ્રવાલ ને એક વખત ઓપ્શનમાં આપેલો SN અગ્રવાલ. તો યાદ રાખજો, SN અગ્રવાલ એટલે શ્રીમન નારાયણ અગ્રવાલ ભાઈ. ઓકે, SN નારાયણ એટલે શ્રીમન નારાયણ અગ્રવાલ. ઓકે, ગાંધીવાદી યોજનાની અંદર જે ગાંધીવાદી આર્થિક ચિંતન પર આધારિત બાબતો હતી એની જોગવાઈ કરવામાં આવી હતી કે ભાઈ ગામડાને આત્મનિર્ભર બનાવો, પહેલા એગ્રીકલ્ચરને પ્રોત્સાહન આપો, ગ્રામોદ્યોગ પર ફોકસ કરો, ગામડાની અંદર વિકસી રહેલા કુટીર ઉદ્યોગો પર ફોકસ કરો. આ બધી જોગવાઈઓ શેમાં હતી? ગાંધીવાદી યોજનામાં. ત્યાર પછી એક યોજના છે જેનું નામ છે જન યોજના. મેં તમને કીધું હતું કે એક બીજી પણ યોજના આવશે જે MN રોયના અધ્યક્ષતા હેઠળ બનાવી છે, જે છે MN રોય. આ જન યોજના હેઠળ MN રોય શું કહેવા માંગે છે? તો કે ભાઈ પહેલા તો લોકોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરો. MN રોય એવું કહે છે રોટી કપડા મકાન આપો. આ યોજના અંતર્ગત MN રોય શું કહે છે કે તમે ખાલી ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન ના આપો, એગ્રીકલ્ચર અને ઉદ્યોગ બંનેને સરખી રીતે પ્રાથમિકતા આપો, સરખો વિકાસ કરો. ઇક્વલી ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ક્લિયર થાય છે? અને ત્યાર પછી કીધું છે આ યોજના ટૂંકમાં 10 વર્ષના સમય માટે હતી. ક્લિયર થાય છે દોસ્તો? આઈડિયા આવે છે? તો આ 2 યોજનાઓની આપણે ચર્ચા કરી અને પાછળ નેક્સ્ટ જઈએ છે, એ છે 1950માં આવેલી સર્વોદય યોજના. સર્વોદય, સર્વેનો ઉદય થાય, દરેક જાતિ વર્ગને પરે થઈ દરેક વ્યક્તિનો વિકાસ થાય, એ પ્રકારની આ યોજના હતી. અને આ યોજનાના અધ્યક્ષ હતા જયપ્રકાશ નારાયણ. આ યોજનાના અધ્યક્ષ હતા જયપ્રકાશ નારાયણ. દોસ્તો, આ યોજનાના વિચારો પણ ગાંધીવાદી યોજના જે હમણાં આગળ ગઈ ને એના જેવા જ હતા. અને આ સર્વોદય જે છે એને વિનોબા ભાવેના સર્વોદયના વિચારોથી પ્રેરિત હતી. ઓકે દોસ્તો, હવે એક મુદ્દો હું તમને કહેવો ભૂલી ગયો છું. આગળ જે આપણે નેશનલ પ્લાનિંગ કમિટી ભણ્યા ને, એમાં એક મુદ્દો યાદ રાખજો. નેશનલ પ્લાનિંગ કમિટી. હમણાં કોંગ્રેસ યોજના ભણ્યા, નેશનલ પ્લાનિંગ કમિટી હમણાં ભણ્યા ને. 1938માં રચના થઈ, 1949માં રિપોર્ટ આવ્યો, 15 સભ્યોની સમિતિ હતી, અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. આવું આપણે ભણ્યા છે. આ સમિતિ યાદ રાખજો, એમાં એક વસ્તુ તમને લખાવું છું. વિધાન સ્વરૂપે થોડુંક ડિટેલમાં જઈ અને વિધાન સ્વરૂપે પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરે તો મારા વિદ્યાર્થીને આવડવું જોઈએ કે ભાઈ આ સમિતિ ના સમર્થનમાં
ગાંધીજી અને અન્ય ગાંધીવાદી નેતાઓ. ગાંધીજી અને અન્ય ગાંધીવાદી નેતાઓ નહોતા. ગાંધીજી સહિત અન્ય ગાંધીવાદી નેતાઓ આજે જયપ્રકાશ નારાયણ છે, પેલા આગળ જોયું શ્રીમન નારાયણ અગ્રવાલ છે, આવા જેટલા પણ ગાંધીવાદી નેતાઓ છે કે જે ગાંધીજીની વિચારધારાને ફોલો કરતા હતા, એ લોકો નેશનલ પ્લાનિંગ કમિટીના સમર્થનમાં નહોતા. ઉન્હોંને નેશનલ પ્લાનિંગ કમિટી કો સમર્થન નહીં દિયા है. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ઓકે. તો દોસ્તો અહીંયા સુધી આપણે જે વસ્તુ જોઈ ને 1934થી 1950 સુધી, એ શું હતું? એ હતું આયોજનના ઉદ્ભવનો ઇતિહાસ. આયોજનનો ઉદ્ભવ કઈ રીતે થયો ભારતના ઇતિહાસમાં, એની આપણે વાત કરી. ઓકે, હવે તમને હું અહીંયા લખું છું, એક પ્રશ્ન આપું છું. નીચેના જોડકા જોડો. નીચેના જોડકા જોડો અને એ પણ મોઢે. ઓકે, હું અહીંયા લખું છું, તમારે અધ્યક્ષ બોલવાના છે. ઓકે, ચાલો. સર્વોદય પ્લાન, સર્વોદય યોજના. ચાલો અધ્યક્ષ બોલો. અધ્યક્ષ તમને પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. પૂછાય તો અધ્યક્ષ પૂછાય આ પ્રશ્નમાંથી. સર્વોદય પ્લાનના અધ્યક્ષ કોણ હતા ભાઈ? બોલો ફટાફટ કોમેન્ટ કરો, પછી આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. હાલ જ જોયો સર્વોદય પ્લાન, અબી હાલ જોયો હમણાં જ. ઓકે, યસ દિવ્યરાજ, રાઈટ. કોણ હતા? જયપ્રકાશ નારાયણ. ચાલો અહીંયા લખું છું, અધ્યક્ષનું નામ બોલો. યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ અધ્યક્ષ કોણ હતા? ચાલો બોલો 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 બોલો. યસ, ઓકે. કોણ હતા? માનવેન્દ્રનાથ રોય. ચાલો અહીંયા લખું છું, ગાંધીવાદી યોજના અધ્યક્ષ કોણ હતા? ગાંધીવાદી યોજનાના અધ્યક્ષ કોણ હતા? બોલો ભાઈ. રાહુલ, વિધિ, સ્મિત, બોલો બોલો બકા. કોણ હતા? ગાંધીવાદી યોજના શ્રીમન નારાયણ અગ્રવાલ. ભૂલી ગયા એટલી વારમાં? દીપાલી, રામાસ્વામી નહોતા. રામાસ્વામી શેમાં હતા? અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ, રામાસ્વામી મુદલિયાર, એ એમાં આવશે. ઓકે, ગાંધીવાદી યોજનાના અધ્યક્ષ કોણ હતા? શ્રીમન નારાયણ અગ્રવાલ. શ્રીમન નારાયણ અગ્રવાલ. આ તો યાદ રહેવા જ જોઈએ બધા. અડધી રાતે ઊભું કરીને કોઈક પૂછે ને તો આવડવું જોઈએ ભાઈ. ચાલો અહીંયા લખું છું, જન યોજના પીપલ્સ પ્લાન, આના અધ્યક્ષ કોણ હતા? બોલો 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 બોલો. ચલો આજ રિવિઝન છે ભાઈ, તમારા મગજનું બ્રેનસ્ટોર્મિંગ કરાવું. બોલો. યસ, રાઈટ પૂજા, રાઈટ. ઓકે, એમ એન રોય હતા. કોણ હતા? એમ એન રોય. આ જ વ્યક્તિ પોતે માનવેન્દ્રનાથ રોય, એની જ યોજના છે. ચાલો હવે અહીંયા મને જવાબ આપો. અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ અધ્યક્ષ કોણ હતા? હમણાં જ બોલ્યો, હમણાં પેપર ફૂટી ગયું ભાઈ 5 મિનિટ પહેલા જ. ચાલો, યસ દિવ્યરાજ. કોણ હતા? રામાસ્વામી મુદલિયાર. રામાસ્વામી મુદલિયાર. ચાલો, છઠ્ઠો પોઈન્ટ, રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા? રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા? બોલો 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 બોલો.
રાહુલ સુભાષચંદ્ર બોઝ તો કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ હતા ભાઈ, રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ નહોતા. કોણ હતા? યસ ગોવિંદ, તેજસ, દીપાલી, યુ આર રાઈટ. ઓકે. જવાહરલાલ નહેરુ. કોણ હતા? જવાહરલાલ નહેરુ. ઓકે, ચાલો. દોસ્તો, અહીંયા શબ્દ લખેલો છે અર્થશાસ્ત્ર. તમને થોડુંક જીકે વિશે ચર્ચા કરું 2 મિનિટ, મારા ટોપિકથી બહાર જઈ. દોસ્તો, પ્રાચીન સમયમાં મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ તો તમે ભણ્યા હોય તો મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસમાં એક વ્યક્તિ હતા જેમને અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું છે. તમને યાદ છે? બોલો. બહુ ઇઝી પ્રશ્ન છે. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું. કોને લખ્યું હતું? કોને લખ્યું હતું ભાઈ? યસ, કોને લખ્યું હતું? એનું નામ છે કૌટિલ્ય. એમને ચાણક્ય પણ આપણે કહેતા હતા, એમને વિષ્ણુગુપ્ત પણ આપણે કહેતા હતા. હવે મારો પ્રશ્ન એ છે કે આ જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક છે એ ભારતમાં, મારો બીજો પ્રશ્ન તમારી સામે મૂકી રહ્યો છું, ભારતમાં સર્વપ્રથમ આ પુસ્તક કોને મળ્યું? અને કે ભાઈ કૌટિલ્યએ આ પુસ્તક લખ્યું છે, પણ આ પુસ્તક ક્યાંથી મળ્યું? બીજો પ્રશ્ન મારો કે આ પુસ્તક ક્યાંથી મળ્યું? ક્યાંથી? અને ત્રીજો પ્રશ્ન મારો, આ પુસ્તક એ શેનો સંદર્ભ આપે છે? કયા સબ્જેક્ટથી ઓરિએન્ટેડ છે? યસ 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 યસ. ઓકે, જો આ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક એ પંડિત શ્યામા શાસ્ત્રીને મળ્યું. રુદ્ર પ્રતાપ પંડિત શ્યામા શાસ્ત્રી એમનું આખું નામ. નેક્સ્ટ, ક્યાંથી મળ્યું આ પુસ્તક? સૌ પ્રથમ એમને મળ્યું પંડિત શ્યામા શાસ્ત્રીને. ઓકે, ક્યાંથી મળ્યું? તો મૈસૂરથી મળ્યું. મૈસૂર પણ ક્યાંથી? તો મૈસૂરમાં એક લાઇબ્રેરી આવેલી છે, ઓરિએન્ટલ લાઇબ્રેરી. ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી મળ્યું. ઓરિએન્ટલ લાઇબ્રેરી મૈસૂર ખાતેથી મળ્યું. અને આ પુસ્તકનું નામ ભલે અર્થશાસ્ત્ર હોય, એમાં મૌર્ય સામ્રાજ્યના ઇકોનોમીની વાત કરી છે કે ટેક્સ કેટલા પ્રકારના હોય, ટેક્સ રાજાએ કયા પ્રકારે લેવા જોઈએ, બધી વાતો કરેલી છે. પણ આ પુસ્તકનું મેન ટાઇટલ, મેન સંદર્ભ, મેન સબ્જેક્ટ એ છે રાજનીતિ શાસ્ત્ર અથવા તો રાજનીતિક વિજ્ઞાન, પોલિટિકલ સાયન્સ. ઓકે, એમાં રાજનીતિની વાત કરી છે, પોલિટિકલ સાયન્સની વાત કરેલી છે. ચાલો, પહેલો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પહેલા ટોપિકમાં મજા આવી કે ન આવી, પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર દોસ્તો. ચાલો, પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. બોલો. ઓકે, ચાલો. ચાલો આગળ વધીએ આપણે. હવે આપણે દોસ્તો અહીંયા એક વસ્તુ આપણે જે છે આગળ વધીએ. જો દોસ્તો, ફાઇનલી 1934, 1938, 41, 44, 45 અને 1950 આયોજનનો ઇતિહાસ અહીંયા પૂરો થાય છે. એકચ્યુઅલમાં 1946ની અંદર દોસ્તો, 1946માં સમયગાળો છે 1946, 1946માં સરકારે એક સમિતિનું ગઠન કર્યું અને એ સમિતિનું નામ હતું કેસી નિયોગી સમિતિ. એ સમિતિનું નામ હતું કેસી નિયોગી સમિતિ. કે ભારતમાં આયોજન જે હતું એ કયા પ્રકારે થવું જોઈએ એના સંદર્ભમાં આ સમિતિ જે બની હતી. અને આ સમિતિએ જે છે ભારત સરકારને 2 ભલામણો કરી, 2 સંસ્થાઓની સ્થાપના કરવા માટેની ભલામણો કરી.
એક સ્થાપના કરી, એક ભલામણ કરી કે ભારતમાં આયોજન પંચની સ્થાપના થવી જોઈએ. અને આયોજન પંચની સ્થાપના ફાઇનલી સરકારે કરી નાખી 1950માં. અને આયોજન પંચનું જ કામ છે ભારતની અંદર આયોજન કઈ રીતે કરવું, એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ કઈ રીતે કરવો, ઉદ્યોગોનો વિકાસ કઈ રીતે કરવો, આ દરેક બાબતો જે છે એના માટે પ્લાનિંગ કરવાનું કામ કોણ કરતું હતું? આયોજન પંચ. ક્યાં સુધી કરતું હતું? 2015 સુધી. 2014માં મોદી સાહેબ પહેલી વખત જ્યારે પ્રધાનમંત્રી બને છે ત્યારે 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી જે છે એ ભાષણમાં જ કહી દે છે કે હવે આપણે આયોજન પંચને બંધ કરીએ છીએ 2014માં. અને 2015થી ફાઇનલી એની સ્થાપના થઈ જાય છે નીતિ આયોગની. એટલે આયોજન પંચની જગ્યાએ 2015થી અત્યારે કોણ કામ કરી રહ્યું છે? તો આયોજન પંચની જગ્યાએ અત્યારે કોણ આવ્યું છે? તો નીતિ આયોગ આવ્યું છે. કોણ આવ્યું છે? નીતિ આયોગ. નીતિ એનો મતલબ થાય છે નેશનલ, આઈ નો મતલબ થાય છે ઇન્સ્ટિટ્યુશન, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ. નીતિ આયોગનું પૂરું નામ લખાવું છું, ટ્રાન્સફોર્મિંગ, અને છેલ્લો આઈ છે એનો મતલબ થાય છે ઇન્ડિયા. નીતિ આયોગ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 2015થી આયોજન પંચની જગ્યાએ આ સંસ્થા કાર્ય કરી રહી છે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે દોસ્તો? ઓકે, ચાલો. તો કેસી નિયોગી સમિતિ 1946માં બને છે. એને બે સંસ્થાઓની ભલામણ કરી, એક તો આયોજન પંચ અને બીજી એક સંસ્થાની ભલામણ કરેલી જેનું નામ છે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. ગુજરાતીમાં આપણે લખીએ તો રાષ્ટ્રીય વિકાસ પરિષદ. આની સ્થાપના પણ સરકારે કરેલી 6 ઓગસ્ટ 1952ના રોજ. દોસ્તો આયોજન પંચ જે છે ને એ શું કરતું? તો કે ભાઈ એક યોજના બનાવતું કે ભાઈ ભારતની અંદર જે છે જેમ કે શૌચાલયનો પ્રોબ્લેમ છે, લોકો બહાર જાય છે મળ માટે, લેટરિંગ કરવા માટે, તો કે ભાઈ એક શૌચાલય માટેની યોજના હોવી જોઈએ કે ઘેર ઘેર શૌચાલય બને. ક્લિયર થાય છે? શૌચાલય જે છે એના માટે લોકો બહાર જાય છે તો એના માટેની એક યોજના હોવી જોઈએ. હવે આયોજન પંચ આ પ્રકારની યોજના વિચારે છે પણ એમાં રાજ્યોનો કોઈ રોલ નથી આ યોજના બનાવવામાં. એ તો કેન્દ્ર વિચારે છે કારણ કે આયોજન પંચના અધ્યક્ષ હતા પ્રધાનમંત્રી. આયોજન પંચના અધ્યક્ષ કોણ હતા? જે વ્યક્તિ પ્રધાનમંત્રી બને એ ઓટોમેટિકલી આયોજન પંચનો અધ્યક્ષ બની જતો. તો આમાં રાજ્યોનો કોઈ રોલ નહોતો. એટલા માટે 1952માં એક અલગથી સંસ્થાની સ્થાપના કરવી પડી જેનું નામ છે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. આ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની અંદર આયોજન પંચના બધા સભ્યો તો બેહતા જ, સાથે સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ અહીંયા બેસતા. કેમ? આયોજનમાં ભાગ લેવા મળે. આયોજન જે યોજના બની રહી છે આયોજન પંચ દ્વારા એ ફાઇનલી છેલ્લે અહીંયા આવતી યોજના નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં બેઠેલા મુખ્યમંત્રીઓ જે છે એ ભલામણ કરતા કે ભાઈ આમાં આટલો સુધારો કરવો છે, આ કરવું છે, તે કરવું છે, એ બધા સુધારા કરી શકતા. તો નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની સ્થાપના કેમ કરવામાં આવી? કારણ કે આયોજન પંચની અંદર રાજ્યોના મુખ્યમંત્રીઓને રોલ નહોતો યોજના નિર્માણમાં. તો એટલા માટે અલગથી સંસ્થા બનાવી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ. આની અંદર રાજ્યોના મુખ્યમંત્રીઓને સ્થાન આપ્યું પણ આયોજન પંચમાં મુખ્યમંત્રીઓ નહોતા. આયોજન પંચમાં રાજ્યોનો આયોજનમાં કોઈ રોલ નહોતો. એટલા જ માટે એક શબ્દ છે સહકારી સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમ. કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે કેન્દ્ર જે છે એ ડાયરેક્ટલી બધી યોજનાઓને પોતાની રીતે સ્વરીતે રાજ્યો ઉપર લાગુ નહીં કરે. કેન્દ્રને કોઈ યોજના બનાવી છે, કોઈ નીતિ બનાવી છે તો રાજ્યોની સલાહ લેશે, રાજ્યો સાથે મળીને નિર્ણય કરશે. એને આપણે કહીએ છીએ કોઓપરેટિવ ફેડરલિઝમ, જેનો આયોજન પંચની અંદર ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળતો હતો અથવા તો બહુ ઓછો હતો. ક્લિયર થાય છે? ઓકે દોસ્તો, ચાલો. તો અહીંયા આયોજન પંચ વિશે આપણે ચર્ચા કરી. કઈ સમિતિની ભલામણથી યાદ રાખીશું? કેસી નિયોગી સમિતિની ભલામણથી. ઓકે, ચાલો. હવે આપણે આયોજન પંચ અને નીતિ આયોગ બંને વચ્ચે શું તફાવત છે એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ દોસ્તો. ચાલો.
1946ની અંદર કેસી નિયોગી સમિતિની ભલામણથી આયોજન પંચની સ્થાપના થઈ. તારીખ સહિત યાદ રાખજો, 15 માર્ચ 1950. જ્યારે નીતિ આયોગની સ્થાપના કોઈ સમિતિએ ભલામણ નથી કરી. નીતિ આયોગ જે છે એની કોઈ સમિતિએ ભલામણ કરી નથી. ઓકે, આની સ્થાપના કેબિનેટના ઠરાવથી થઈ છે. આની સ્થાપના પણ કેબિનેટના ઠરાવથી થઈ છે. ઓકે, કેબિનેટ જે મંડળ બેઠું, ઓકે, એમને એક ઠરાવ પસાર કર્યો અને આ પ્રકારની એક સંસ્થાની સ્થાપના કરી દીધી. આ બે સંસ્થાઓ કયા પ્રકારની છે? જો આ બંને સંસ્થાઓ એ બિન બંધારણીય છે. બંને સંસ્થાઓ બિન બંધારણીય છે, મતલબ કે બંધારણમાં એમનો કોઈ આર્ટિકલ નથી. ક્લિયર થાય છે? જેમ કે જીએસટી કાઉન્સિલ છે એ બંધારણીય સંસ્થા છે. કેમ? બંધારણમાં એનો ઉલ્લેખ છે, એનો આર્ટિકલ આપેલો છે સ્પેશિયલી. ક્લિયર થાય છે? 279 તેવી ઘણી બધી સંસ્થાઓ છે જેનો બંધારણમાં ઉલ્લેખ છે, પણ આ બે એકે સંસ્થાનો બંધારણમાં ઉલ્લેખ નથી. બીજું, આ બિનકાયદાકીય સંસ્થા છે. બંને સંસ્થાઓ એ બિનકાયદાકીય સંસ્થાઓ છે. મતલબ કે આ સંસ્થાઓની સ્થાપના કરવા માટે કોઈ કાયદો પસાર નથી કર્યો. ડાયરેક્ટલી કેબિનેટના ઠરાવથી આપણા જેવા 10-12 માણસો છે કે મંત્રીઓ બેઠા છે, 40-50 જે બી છે, એ બધા મંત્રીઓ ભેગા થઈને નક્કી કરી દીધું કે આપણે એક સંસ્થાની સ્થાપના કરવી છે જેનું કામ છે આયોજન કરવું ભારતમાં. ઇન શોર્ટ, આ પ્રકારનો એક પ્રસ્તાવ પસાર કરી દીધો એટલે આ સંસ્થાની સ્થાપના થઈ ગઈ. કોઈ સ્પેશિયલ કાયદો પસાર નથી કર્યો આના માટે. તો આ સંસ્થા કેવી છે? બિનકાયદાકીય છે. ગેરકાયદેસર સંસ્થા નથી હો. પાછા ગેર શબ્દ નહીં વાપરવાનો. અહીંયા ઘણા એમ કહે છે ગેરકાયદેસર સંસ્થા છે. ગેરકાયદેસર તો ઇલીગલ થાય, કાયદા વિરુદ્ધની સંસ્થા થઈ, એવું નથી હો. બિનકાયદાકીય સંસ્થા છે. અને ત્રીજો શબ્દ અહીંયા લખું છું, આ સંસ્થા એ સલાહકારી સંસ્થા છે. આ સંસ્થાનું કામ એ ભારત સરકારને સલાહ આપવાનું છે કે કયા ક્ષેત્રમાં કેવી યોજના હોવી જોઈએ, કયા ક્ષેત્રમાં કેવી નીતિ હોવી જોઈએ. બોલો, ક્લિયર થાય છે? ખબર પડે છે અહીંયા સુધી? ઓકે, હવે આપણે બંનેનું કમ્પેરિઝન કરી લઈએ. બંને સંસ્થાઓનું કમ્પેરિઝન કરીએ દોસ્તો. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે બધાનું? તો આપણે કમ્પેરિઝનની જે છે શરૂઆત કરીએ દોસ્તો. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે મિત્રો? તો આપણે કમ્પેરિઝનની જે છે શરૂઆત કરીએ. બોલો ભાઈ. ચાલો, ઓકે દોસ્તો, આપણે કમ્પેરિઝનની શરૂઆત જે છે અહીંયાથી કરી રહ્યા છે. જો સૌથી પહેલા અધ્યક્ષની વાત કરીએ. અહીંયા અધ્યક્ષ, બે સંસ્થાઓના અધ્યક્ષ. હું જે બોલું છું બધું જ અહીંયા બોર્ડ ઉપર લખેલું છે, એટલે તમારું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર એક તો હોવું જોઈએ. હું જે ડિફરન્સ છે, ઇમ્પોર્ટન્સ છે, ત્યાં તરત જ તમને સ્ટાર કરતો જાય. જો અહીંયા ધ્યાન રાખજો. બંને સંસ્થાઓના અધ્યક્ષ કોણ હશે? તો બંને સંસ્થાઓના અધ્યક્ષ પ્રધાનમંત્રી છે. કોણ છે? પ્રધાનમંત્રી. જે વ્યક્તિ પ્રધાનમંત્રી તરીકે ચૂંટાય છે, જે વ્યક્તિ પ્રધાનમંત્રી તરીકે બેસે છે, ટૂંકમાં જે સદસ્ય પ્રધાનમંત્રી તરીકે બેસે છે દેશમાં, એ વ્યક્તિ ઓટોમેટિકલી આયોજન પંચનો સભ્ય બની જતો, આયોજન પંચનો અધ્યક્ષ બની જતો. અને નીતિ આયોગમાં પણ એવું જ છે અત્યારે કે પ્રધાનમંત્રી પોતે જ અધ્યક્ષ બને છે. બીજો મુદ્દો, ઓકે, અહીંયા એક જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ લો કે ભાઈ આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ હતા. અને અંતિમ અધ્યક્ષ કોણ હતા? તો મનમોહનસિંહ હતા. ઓકે, અંતિમ અધ્યક્ષ કોણ હતા? મનમોહનસિંહ હતા. ઓકે, અહીંયા વાત કરીએ નીતિ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓબ્વિયસલી નરેન્દ્રભાઈ મોદી, કારણ કે પ્રધાનમંત્રી હતા, એમને જ સ્થાપના કરી છે. અંતિમ તો હજુ ક્યાં મેળ જ આવે એમ છે? અંતિમ તો ક્યાં એની કંઈ પેલી થઈ છે. ઓકે, બંધ કર્યું હોય તો અંતિમ આવે. બીજું ઉપાધ્યક્ષ. દોસ્તો, બે મુદ્દા મારે તમને કહેવો છે. આયોજન પંચના ઉપાધ્યક્ષ વિશે મારે તમને એક વાત કહેવી છે. સૌથી પહેલા મોસ્ટ ડિફરન્ટ અહીંયા પડે છે દોસ્તો. આયોજન પંચના જે ઉપાધ્યક્ષ હતા ને, એમની નિમણૂક કોણ કરતું હતું ખબર છે? મંત્રીમંડળની ભલામણોને આધારે થતી. ખબર પડી? આયોજન પંચના ઉપાધ્યક્ષની નિમણૂક એ મંત્રીમંડળ દ્વારા કરવામાં આવતી, એમની ભલામણને આધારે કરવામાં આવતી. મંત્રીમંડળ નક્કી કરશે ઉપાધ્યક્ષ કોણ બનશે.
જ્યારે નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક એ મંત્રીમંડળ નથી કરતું, આપણો ભય કરે છે વડાપ્રધાન. ક્લિયર થાય છે, આઈડિયા આવે છે? ઓકે, તો ઉપાધ્યક્ષમાં ડિફરન્ટ છે ભાઈ. બીજું, આયોજન પંચ જ્યારે એક્ટિવ હતું ત્યારે આયોજન પંચમાં જે વ્યક્તિ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક પામે એને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળતો હતો. કેબિનેટ મંત્રીનો દરજ્જો મળતો. કેબિનેટ મંત્રીને જે પ્રકારનું આવાસ મળે એ જ પ્રકારનું આવાસ એમને મળતું, ઘર મળતું. કેબિનેટ મંત્રીને જેટલી લાઇટ બિલની સહાય મળે, જેટલી જ જે છે ટ્રાન્સપોર્ટ સહાય મળે, બધી જ સહાય એને મળતી. કેબિનેટ મંત્રીને ગાડી મળે એ ગાડી એને મળતી. કેબિનેટ મંત્રીને જે સિક્યોરિટી મળે બધી એને મળતી. તો આયોજન પંચ વખતે જે વ્યક્તિ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક પામતો એને કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત થતો. વિધાન સ્વરૂપે પૂછે, ધ્યાન રાખજો. આયોજન પંચમાં એવો કોઈ દરજ્જો નથી. સોરી, નીતિ આયોગમાં ઉપાધ્યક્ષને એવો કોઈ દરજ્જો આપવામાં આવતો નથી. ધ્યાન રાખીશું. ઓકે, ચાલો હવે ઉપાધ્યક્ષની વાત કરીએ. તો જો આયોજન પંચના પહેલા ઉપાધ્યક્ષ કોણ હતા? ગુલજારીલાલ નંદા, જેમને 1950 થી 1963 સુધી આયોજન પંચની અંદર ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. અને હમણાં જ્યારે આયોજન પંચ બંધ થયું, જ્યારે એને અબોલિશ કરવામાં આવ્યું, ત્યારે છેલ્લા ઉપાધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ મોન્ટેકસિંહ આહલુવાલિયા. કોણ હતા? મોન્ટેકસિંહ આહલુવાલિયા. મોન્ટેકસિંહ આહલુવાલિયા આ વ્યક્તિ હતા. ઓકે, નીતિ આયોગની વાત કરીએ તો એમાં ઉપાધ્યક્ષ પહેલા કોણ હતા? તો અરવિંદ પનગઢિયા. નામ યાદ રાખીશું. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા હતા. ચાલો નેક્સ્ટ આગળ વધીએ દોસ્તો. નેક્સ્ટ આગળ વધીએ તો નીતિ આયોગની અંદર 4 સભ્યોની પૂર્ણકાલિક સભ્યો તરીકે જે છે પસંદગી કરવામાં આવે છે. પૂર્ણકાલિક સભ્યો, કાયમી સભ્યો. ઓકે, જે 2-5 વર્ષ માટે આંશિક નથી લેવામાં આવતા, કાયમી રીતે એની ભરતી કરવામાં આવે છે. કાયમી સભ્યો ટૂંકમાં એની નિમણૂક કરવામાં આવે છે. એની નિમણૂક વડાપ્રધાન દ્વારા દોસ્તો કરવામાં આવે છે, યાદ રાખીશું. આયોજન પંચની વાત કરો. આયોજન પંચની અંદર સચિવ જે હતા એ આઈએએસ કક્ષાના અધિકારી હતા. અહીંયા સચિવ નથી. અહીંયા સચિવની જગ્યાએ સીઈઓ લીધો છે, સીઈઓનું પદ રાખ્યું છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. પણ ત્યાં બી સેક્રેટરી લેવલના જ વ્યક્તિ, આઈએએસ અધિકારી નિમણૂક પામશે નીતિ આયોગમાં. અહીં આગળ 4 થી 7 જેટલા એક્સપર્ટ્સ, અલગ અલગ વિષયમાં, કોઈ અર્થશાસ્ત્રનો એક્સપર્ટ હોય, ઓકે, કોઈ જે છે સોશિયોલોજીનો એક્સપર્ટ હોય, કોઈ સાયકોલોજીનો એક્સપર્ટ હોય, કોઈ હ્યુમન રિસોર્સનો એક્સપર્ટ હોય. તો આવા જે વિશેષજ્ઞો છે, જે અલગ અલગ ક્ષેત્રમાંથી બિલોંગ કરે છે, એવા 4 થી 7 જેટલા સભ્યો આયોજન પંચમાં નિમણૂક કરવામાં આવતી. જ્યારે અહીં આગળ અગ્રણી યુનિવર્સિટીઓ અને જે રિસર્ચ સંસ્થાઓ છે એમાંથી મેક્સિમમ 2 સભ્યોની નિમણૂક અહીંયા કરવામાં આવે છે, યાદ રાખજો. અને બીજું, આ સિવાય આની અંદર અમુક એક્સપર્ટને નોમિનેટ પણ કરવામાં આવે છે વડાપ્રધાન દ્વારા. એનો આંકડો અહીંયા નથી લખેલો કે કેટલા સભ્યોને નોમિનેટ કરવામાં આવે છે. વડાપ્રધાનને એવું લાગે કે 2 એક્સપર્ટ સારો છે, પોતાની ફિલ્ડમાં ડેપ્થ નોલેજ ધરાવે છે, તો જે વડાપ્રધાન છે એ એને નીતિ આયોગનો સભ્ય બનાવી શકે. ઓકે, પણ યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન છે, જે રિસર્ચ સંસ્થાઓ છે, એમાંથી 2 સભ્યોની નિમણૂક જે છે અહીંયા થઈ શકે એમ છે. પછી અહીં આગળ નાણામંત્રી, ગૃહમંત્રી અને રક્ષામંત્રી, આ જે વ્યક્તિઓ પદેન સભ્યો બની જતા, જે વ્યક્તિ ગૃહમંત્રી તરીકે બેસે, જે વ્યક્તિ ગૃહમંત્રી તરીકે બેસે, જે વ્યક્તિ અહીંયા રક્ષામંત્રી તરીકે બેસે અને જે વ્યક્તિ નાણામંત્રી તરીકે બેસે, આ ત્રણે ઓટોમેટિકલી આયોજન પંચના સભ્યો બની જતા. આયોજન પંચમાં 3 સભ્યો પૂર્ણકાલિક અને 3 સભ્યો અંશકાલીન જે છે નિમણૂક પામતા હતા, યાદ રાખીશું. બોલો, ક્લિયર થાય છે? આયોજન પંચ જે છે એના 3 સભ્યો પૂર્ણકાલિક અને 3 સભ્યો અંશકાલિક જે હતા એ નિમણૂક પામતા હતા દોસ્તો. ઓકે, ચાલો. ઓકે, હવે
કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી 4 સદસ્ય મંત્રી પરિષદ તરીકે જે છે આની અંદર નિયુક્ત થઈ શકે છે. જો અહીંયા તમને એક વસ્તુ લખાઈ દઉં દોસ્તો. અહીંયા જેમ 3 સભ્યો છે, નાણામંત્રી, ગૃહમંત્રી અને રક્ષામંત્રી, એ પદેન સભ્યો આયોજન પંચની અંદર નિમણૂક પામે છે. એવી જ રીતે નીતિ આયોગમાં 4 સભ્યો છે જે હોદ્દાની રૂએ જે છે નિમણૂક પામે છે. એ છે ગૃહમંત્રી, નાણામંત્રી, રેલવે મંત્રી અને કૃષિ મંત્રી. આયોજન પંચમાં 3 સભ્યો હતા. નીતિ આયોગમાં આ 4 સભ્યો એ પદેન સભ્ય બની જાય છે. મતલબ જે વ્યક્તિ આ પદ ઉપર આવશે એ ઓટોમેટિકલી નીતિ આયોગનો સભ્ય બની જશે. ઓકે, તો દોસ્તો અહીંયા આગળ જે જોયું આપણે એ આયોજન પંચ અને નીતિ આયોગ જે છે એને આપણે ચર્ચા કરી છે. આઈ હોપ ક્લિયર થયું હશે તમને. ઓકે, આઈ હોપ દોસ્તો ક્લિયર થયું હશે. હજુ એક મુદ્દો મારે તમને પછી સમજાવવો છે. ઓકે, ફરીથી સમજાવી દઉં. ચાલો ફરીથી સમજાવી દઉં. ચાલો, જો હું અહીંયા સમજાવવા જઈ રહ્યો છું તફાવત. મેં તફાવત સમજાવવા જઈ રહ્યો છું. પૂજા, ઓકે, જો આયોજન પંચ, નીતિ આયોગ, બંનેનું કાર્ય શું છે? બંનેનું કાર્ય છે દેશમાં આયોજન કરવું. બંનેનું કાર્ય શું છે? દેશમાં આયોજન કરવું. આયોજન પંચ, નીતિ આયોગ, બંનેમાં અધ્યક્ષ કોણ છે? પ્રધાનમંત્રી. જે વ્યક્તિ પ્રધાનમંત્રી તરીકે આવશે એ વ્યક્તિ બંનેનો આયોજન પંચ હતું એટલે સભ્ય બની જતો, અધ્યક્ષ બની જતો. નીતિ આયોગ હતા એટલે પણ અત્યારે સભ્ય અધ્યક્ષ બની જાય છે. બંનેમાં અધ્યક્ષ કોણ છે? પ્રધાનમંત્રી. બીજો મુદ્દો ઉપાધ્યક્ષ. બીજો મુદ્દો છે ઉપાધ્યક્ષ. આયોજન પંચમાં ઉપાધ્યક્ષની નિમણૂક મંત્રીમંડળ કરતું. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન કરે છે, મંત્રીમંડળ નથી કરતું. આયોજન પંચમાં ઉપાધ્યક્ષ તરીકે જે વ્યક્તિની નિમણૂક થતી એને કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત હતો. નીતિ આયોગમાં એને કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત નથી. ક્લિયર થાય છે? ઓકે, ખબર પડે છે? હું રિપીટ કરાવું છું ફટાફટ. નેક્સ્ટ, અહીંયા સચિવ છે. અહીંયા પદ કોનું છે? સચિવનું છે, સેક્રેટરીનું છે આયોજન પંચમાં. અહીંયા સચિવની જગ્યાએ સીઈઓનું પદ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. નેક્સ્ટ નેક્સ્ટ અહીંયા એક્સપર્ટની વાત કરું. એક્સપર્ટ તો કે આયોજન પંચમાં કેટલા એક્સપર્ટની નિમણૂક થતી? આયોજન પંચમાં 4 થી 7 જેટલા એક્સપર્ટ, અલગ અલગ વિષયના, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સાયકોલોજી, ઓકે, અલગ અલગ વિષયના 4 થી 7 જેટલા સભ્યો જે એક્સપર્ટ છે એની નિમણૂક થતી. અહીં આગળ 2 સભ્યોની નિમણૂક થાય છે. ક્યાંથી? યુનિવર્સિટીઓ ભારતની જે સારી સારી છે અને જે રિસર્ચ સંસ્થાઓ છે ત્યાંથી. આ સિવાય એક્સપર્ટની નિમણૂક બીજે ક્યાં થાય છે? અહીંયા જોગવાઈ ક્યાં છે નીતિ આયોગમાં? તો કે ભાઈ વડાપ્રધાન જે છે એ અલગ અલગ ક્ષેત્રનું જે નોલેજ ધરાવતા નિષ્ણાંતો છે એની નિમણૂક કરી શકે છે. એટલે અહીંયા 4 થી 7નો આંકડો આપેલો છે. અહીંયા એક્સપર્ટની નિમણૂક કરવાનો કોઈ આંકડો નથી. હા, તમને એવું પ્રશ્ન પૂછાય કે નીતિ આયોગમાં અગ્રણી યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓમાંથી કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો મહત્તમ 2 સભ્યો. ક્લિયર થાય છે? મહત્તમ કેટલા સભ્યો? 2. એક્સપર્ટની વાત કરવામાં આવે તો એક્સપર્ટની અહીંયા કોઈ સંખ્યા નથી. જે અહીંયા 4 થી 7 ચોખ્ખી લખેલી છે આયોજન પંચમાં, અહીંયા નથી. અહીંયા વડાપ્રધાનને જે વ્યક્તિ સારો નિષ્ણાત લાગે એને અહીંયા નોમિનેટ કરી શકે છે. તો એક્સપર્ટની વાત કરી, અધ્યક્ષની વાત કરી, ઉપાધ્યક્ષની વાત કરી, સચિવની વાત કરી. હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે નેક્સ્ટ આવે છે એ છે નાણામંત્રી, ગૃહમંત્રી અને રક્ષામંત્રી. આયોજન પંચમાં 3 મંત્રીઓ, કેન્દ્રીય પ્રધાનમંડળ જે છે એમાંથી 3 મંત્રીઓ પદેન સદસ્ય બનતા. પદેન સદસ્ય. પદેન સદસ્યનો મતલબ થાય જે વ્યક્તિ એ પદ ઉપર આવે ઓટોમેટિકલી આનો સભ્ય બની જાય. તો આયોજન પંચમાં એવા 3 પદ હતા, નાણામંત્રી, ગૃહમંત્રી, રક્ષામંત્રી. જ્યારે નીતિ આયોગમાં 4 પદ મેં લખાયા તમને. કયા કયા છે? નાણામંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, રેલવે મંત્રી. 4 મંત્રી નીતિ આયોગમાં છે. ઓકે, કેટલા છે? 4 મંત્રી. પદેન સદસ્યોની વાત કરી. નેક્સ્ટ, આની અંદર 3 પૂર્ણકાલિક સદસ્યોની ભરતી કરવામાં આવતી. જ્યારે
નીતિ આયોગમાં 4 પૂર્ણકાલિક સદસ્યોની ભરતી કરવામાં આવતી. ખબર પડી. નેક્સ્ટ, 3 અંશકાલીન સદસ્યોની ભરતી આયોજન પંચમાં કરવામાં આવતી. અહીંયા અંશકાલીન સદસ્યોની કોઈ જોગવાઈ નથી. અહીંયા અંશકાલીન સદસ્યોની કોઈ જોગવાઈ નથી. પૂજા ક્લિયર થાય છે અહીંયા સુધી? ડન. આખા તફાવત મેં અહીંયા જે છે તમને ક્લિયર કર્યો છે. ઓકે. અચ્છા, અહીંયા અંશકાલીન સદસ્ય અહીંયા 2 લખેલા છે. આ અંશકાલીન સદસ્યો છે. ઓકે, અહીંયા અંશકાલીન સદસ્યો 3 છે. અહીંયા આ જે યુનિવર્સિટી વાળા છે એ જ અંશકાલીન સદસ્યો છે, 2 છે. ઓકે, અહીંયા લખી દેજો 2 સદસ્યો. ઓકે, અહીંયા અંશકાલીન સદસ્યો 3 હતા, અહીંયા અંશકાલીન સદસ્યો 2 છે. અંશકાલીન એટલે ટેમ્પરરી જે છે એમની નિમણૂક કરવામાં આવતી થોડાક વર્ષો માટે. ઓકે, ચાલો ચાલો દોસ્તો, મારે બીજી 1-2 બાબતો તમને કહેવી છે. પછી જે છે આગળ વધીએ આપણે. ચાલો, અહીંયા હું લખું છું આયોજન પંચ. અહીંયા હું લખું છું નીતિ આયોગ. જો મુખ્ય તફાવત તો આપણે જોઈ લીધો. ઓકે, મુખ્ય તફાવતમાં એક તમને મેં કીધું કે 3 આયોજન પંચમાં 3 અંશકાલીન સભ્યો હોય છે અને 3 પૂર્ણકાલિક સભ્યો હોય છે. જ્યારે એ જ સભ્યો નીતિ આયોગમાં કેટલા હોય છે? તો કે ભાઈ 2 અંશકાલીન સભ્યો હોય છે. અને 2 અંશકાલીન સભ્યોની નિમણૂક ક્યાંથી થશે? તો કે ભાઈ સારી યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓ. અહીંયા 4 પૂર્ણકાલિક સભ્યો હશે. આ બધું આપણે જોયું. હવે મારો પ્રશ્ન એ છે, જયવીરસિંહ, મેં ઓલરેડી ચર્ચા કરી દીધી છે લેક્ચરની શરૂઆતમાં. ઓકે, લેક્ચર પૂરો થાય એટલે કાલે રેકોર્ડેડ જોવો, એમાં જોઈ લેજો, મેં ચર્ચા કરી દીધી છે. ઓકે, ચાલો દોસ્તો, મારો પ્રશ્ન એ છે કે આયોજન પંચમાંથી નીતિ આયોગ લાવવો કેમ પડ્યો? શું જરૂર પડી? આયોજન પંચમાં શું તફાવત? આયોજન પંચની અંદર તકલીફ શું હતી? ઓકે, આયોજન પંચમાંથી નીતિ આયોગ કેમ લાવવું પડ્યું? ઓકે, શું તફાવત, શું તકલીફ શું હતી ભાઈ? બોલો, ચાલો, કોઈ કહેશે મને શું તકલીફ શું હતી? યસ, એ સિવાય શું તકલીફ હતી ભાઈ? એ સિવાય શું તકલીફ હતી? યસ, ચાલો. જો આયોજન પંચમાંથી નીતિ આયોગ કેમ લાવવું પડ્યું? તો આ એક પ્રકારનો તફાવત જ છે, સમજીને ચાલજો. પહેલું તો આયોજન પંચ છે ને એ માત્ર 5 વર્ષનું જ આયોજન કરતું. ફિક્સ આયોજન હતું, નિશ્ચિત આયોજન હતું, પંચવર્ષીય યોજનાઓનું આયોજન. માત્ર 5 વર્ષનું જ આયોજન કરતું. પંચવર્ષીય યોજનાઓનું જ આયોજન જે છે કરવામાં આવતું. જ્યારે નીતિ આયોગ જે છે એ 5 વર્ષનું આયોજન નથી કરતું. અલગ અલગ પ્રકારનું 3 પ્રકારનું આયોજન કરે છે. એક છે ટૂંકા ગાળાનું આયોજન, એક છે મધ્યમ ગાળાનું આયોજન અને એક છે લાંબા ગાળાનું આયોજન. ટૂંકા ગાળાનું આયોજન એ 3 વર્ષનું છે, મધ્યમ ગાળાનું એ 7 વર્ષનું છે અને લાંબા ગાળાનું આયોજન એ 10 વર્ષનું છે. 3 વર્ષના આયોજનને નીતિ આયોગે નામ આપ્યું છે એક્શન પ્લાન. 7 વર્ષના આયોજનને નીતિ આયોગે નામ આપ્યું છે સ્ટ્રેટેજિક પ્લાન. અને 15 વર્ષ. ઓકે, 15 વર્ષના આયોજનને નીતિ આયોગે નામ આપ્યું છે વિઝન પ્લાન. શું નામ આપ્યું છે ભાઈ? વિઝન પ્લાન. યસ. બીજો શું તફાવત હતો?
આગળ જવા દઉં છું. નેક્સ્ટ, તફાવત જ ભણી લો પહેલા, પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય ભાઈ. ઓકે, બીજો શું તફાવત હતો, કેમ લાવવું પડ્યું નીતિ આયોગ? બીજો તફાવત હતો ને દોસ્તો, એ હતો અપ્રોચનો. અપ્રોચ, આયોજનનો જે અપ્રોચ છે ને એની વાત છે. આયોજન પંચનું શું થતું ખબર? ઉપર બેઠેલી જે બોડી છે, ઉપર બેઠેલા જે લોકો છે, આ બોડી જે નક્કી કરે કે ભારતમાં કેવી યોજના હોવી જોઈએ એ બધી જ નક્કી કરે. બધી જ યોજનાઓ રાજ્યો પર થોપી દેવામાં આવતી. આયોજન પંચ એવું નક્કી કરે કે બધા રાજ્યોની અંદર જે છે એ તળાવ બાંધવાના, તો બધા રાજ્યોમાં તળાવ ખોદવાનું ચાલુ થઈ જાય. નીચે રાજ્યોને એવું નહોતું પૂછવામાં આવતું તમારે શું સમસ્યા છે, તમારા ગામમાં શું સમસ્યા છે, તમારા જિલ્લામાં શું સમસ્યા છે. એટલે અહીંયા શું જોવા મળતું? ટોપ ટુ બોટમ અપ્રોચ જોવા મળતો. ટોપ ટુ બોટમ અપ્રોચ. ટોપમાં બેઠેલા વ્યક્તિઓ નક્કી કરે એ બધું બોટમમાં લાગુ કરવું પડતું, કોઈ વિરોધ ના થતો. કેમ કે કોંગ્રેસ એ વખતે કેન્દ્રમાં હતી અને મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ સરકાર હતી. કોઈ વિરોધ ના કરતું, લાગુ કરી દેતા, શું કરે. પણ નીતિ આયોગ જેની વાત કરું તો નીતિ આયોગમાં અપ્રોચ બદલાણો છે. નીતિ આયોગની અંદર બોટમ ટુ ટોપ અપ્રોચ રાખવામાં આવેલો છે. બોટમ ટુ ટોપ અપ્રોચ જે છે રાખવામાં આવેલો છે. યસ વિધિ. ઓકે, અહીંયા આયોજનની પ્રક્રિયામાં રાજ્યોનો અભાવ, બીજા શબ્દોમાં આપણે લખી શકીએ કે સહકારી સંઘવાદ નો અભાવ. જ્યારે અહીંયા રાજ્યોને આયોજનમાં ભાગ લેવાની સત્તા છે, એટલે અહીંયા નીતિ આયોગ જે છે એ સહકારી સંઘવાદના મોડેલ પર કાર્ય કરે છે. ધ્યાન રાખીશું, સહકારી સંઘવાદના મોડેલ પર કાર્ય કરે છે, યાદ રાખીશું. અહીંયા ટોપમાં બેઠેલી વ્યક્તિ જે નક્કી કરે બધું નીચેવાળાએ લાગુ કરવું પડતું. એટલે એમ કહી શકીએ કે આયોજન પંચની અંદર કેન્દ્રીયકૃત આયોજન હતું. કેવું આયોજન હતું? જ્યારે નીતિ આયોગનું આયોજન કેવું છે? વિકેન્દ્રીયકૃત છે. કેવું છે? વિકેન્દ્રીયકૃત છે. નીતિ આયોગ જે છે એનું આયોજન કેવું છે? વિકેન્દ્રીયકૃત છે. ચાલો, ઓકે દોસ્તો, ખબર પડી કે ના પડી? ક્લિયર થાય છે અહીંયા? યસ યસ. ઓકે, હજુ પણ એક બે તફાવત છે, આપણે જોઈએ. જો આયોજન પંચને સરકારના નાણાકીય બાબતો સંબંધિત પણ સત્તાઓ હતી. જ્યારે નીતિ આયોગમાં નાણાકીય બાબતોની સત્તા નથી. મિત્રો, તમને ખબર હશે કે બંધારણની અંદર એક આર્ટિકલ છે 280, જેમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવેલી છે. અને એનું કામ શું છે? તો કે ભાઈ કેન્દ્ર સરકારને એવી ભલામણ કરવી કે તમને જે આવક મળી છે એમાંથી કેટલા રૂપિયા તમારે રાજ્યોને આપવાના. પણ આયોજન પંચ જે હતું ને એ જ પ્રકારની ભલામણ સરકારને કરતું. તો આયોજન પંચ અને નાણાં પંચ આ બંનેને છે ને હંમેશા કોન્ફ્લિક્ટ ચાલતો રહ્યો છે. ખરેખર સરકારે માનવું જોઈએ નાણાં પંચનું, કેમ કે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. પણ સરકાર જ્યારે આયોજન પંચ હતું ત્યારે એનું વધારે માનતી. ક્લિયર થાય છે? એને ફાઇનાન્શિયલ પાવર આપેલા હતા.
ખબર પડી ભાઈ? આઈડિયા આવે છે? બીજું, આયોજન પંચ પાસે છે ને મૂલ્યાંકન, યોજનાનું મૂલ્યાંકન કરવાની સત્તા હતી. આયોજન પંચ એ યોજનાના મધ્યમાં મૂલ્યાંકન કરતી સંસ્થા. યોજનાના મધ્યમાં એટલે યોજના 5 વર્ષની હોય એટલે મધ્ય એટલે અડધું, 2.5 વર્ષ પૂરા થાય, યોજના અડધી થાય એટલે આયોજન પંચ છે મૂલ્યાંકન કરતી. ભાઈ આપણે જે નક્કી કર્યું હતું કે એગ્રીકલ્ચર, કૃષિ ક્ષેત્રમાં આટલો વિકાસ થવો જોઈએ, ઉદ્યોગો આટલા સ્થાપના થવી જોઈએ, લોકોને અહીંયા સુધી પાણી મળવું જોઈએ, સિંચાઈ મળવી જોઈએ, આવું કંઈ મળ્યું છે કે નથી મળ્યું? આનું મૂલ્યાંકન કરતી. ક્યારે? યોજનાના મધ્યમાં. આ પ્રકારનું મૂલ્યાંકન કરવાની કોઈ સત્તા નીતિ આયોગ પાસે નથી. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ખબર પડે છે? ઓકે દોસ્તો, ચાલો મિત્રો, ખબર પડી? ઓકે. નીતિ આયોગે સારી જે છે યોજનાઓની પણ શરૂઆત કરી હતી, જેમ કે અટલ ઇનોવેશન મિશન છે, એના અંતર્ગત અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરી, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની જે છે શરૂઆત કરી. આ બધી નીતિ આયોગની સારી જે છે યોજનાઓ છે. ઓકે, ચાલો, તમને જે છે આઈ હોપ ખબર પડી છે. મારો લેક્ચર છે ને 1.5 કલાકનો હશે, બાકી બધા ફેકલ્ટીનો લેક્ચર 2 કલાકનો હશે. મારો લેક્ચર એ 1.5 કલાકનો હશે, બાકી બધા ફેકલ્ટીનો લેક્ચર 2 કલાકનો હશે, પણ મારા લેક્ચરની જે સંખ્યા છે, નંબર ઓફ લેક્ચર્સ, એ વધારે હશે. ક્લિયર થાય છે? ચાલો આપણે અહીંયા રાખીએ છીએ આજના લેક્ચરને. જેટલું પણ અહીંયા ચલાવ્યું છે એ બધું જ વાંચી જજો દોસ્તો. ઓકે, હું ટેલિગ્રામ ગ્રુપની અંદર જે છે આ PDF હમણાં મુકાઈ દઉં છું ટૂંક જ સમયમાં. ઓકે, વાંચી લેજો. આઈ હોપ તમને મજા આવી હશે. ડન? ક્લિયર થયું ભાઈ બધું? રાહુલ? ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પંચવર્ષીય યોજનાઓ પૂરી કરીશું અને પંચવર્ષીય યોજનાઓ પૂરી થાય પછી નવા ટોપિક પર આગળ વધીશું. ઓકે, ડન છે? ચાલો. ઓકે, ઘણું બધું ભાઈ આમાંથી કવર થઈ જશે અને ઘણા બધા પ્રશ્નો પણ તમને પરીક્ષામાં જોવા મળશે, ચિંતા નહીં કરતા. ડન છે? ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.